આ નૂતન વર્ષના મંગલમય દિવસોની અંદર લગભગ એવું કોઈ શહેર બાકી નહીં હોય, લગભગ એવું ગુજરાતનું કોઈ ગામડું બાકી નહીં હોય જ્યાં ભાગવતજીની સપ્તાહ અત્યારે નહીં ચાલતી હોય. શું કામ તમને ખ્યાલ છે? આપણે બધાય દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જઈએ, આપણે બધાય શ્રીનાથજીના દર્શન કરવા માટે નાથદ્વારા જઈએ, આપણે રણછોડરાયના દર્શન કરવા માટે આપણે ડાકોર જઈએ. પણ આપણે ભગવાનના દર્શન કેવી રીતે કરીએ? કેટલો ટ્રાફિક હોય, એક ધક્કે અંદર તો બીજા ધક્કે બહાર. ત્યારે દ્વારકાધીશને એવો વિચાર આવતો હશે કે મારો ભક્ત, મારો વૈષ્ણવ મારા દર્શન માટે મારા આંગણે આવે છે, પણ એ મારા દર્શન ધ્યાનથી આનંદથી ક્યાં કરી શકે છે? તો મારો ભક્ત જો મારા સુધી કદાચ પહોંચવામાં મને તકલીફ પડતી હોય તો દ્વારકાધીશને વિચાર આવે, લાવને 7 દિવસ માટે એના ગામમાં જઈ આવું, એના પરિવારમાં જઈ આવું. ને એમ માનીને દ્વારકાધીશે બહુ મોટી કૃપા કરીને 7 દિવસ માટે ઝાલાવાડિયા પરિવારને આંગણે પધાર્યા છે, આ મોટી મોણપરી ગામને આંગણે પધાર્યા છે.